જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું ભૂતના તૂત સાથેની ઘટના પર। અમારા ખાલપર ગામેથી પશ્ચિમે 1.5 કિલોમીટરના અંતરે એક ટીંબો આવેલો છે। આ ટીંબો એટલે બળીને ભસ્મ થઈ ગયેલા રાજા હઠીસિંહની વિશાળ નગરીની કુંકાવાવ। પરણિત કન્યાઓને બળજબરીથી પોતાના મહેલે લઈ જઈને શિયાળ ભ્રષ્ટ કરનારા એ લપટ રાજવીના પાપનો ઘડો એક દિવસ ભરાઈને ફૂટી ગયો। પરણિતા સારણપુત્રીએ એને જે રાતે શાપ આપ્યો એ જ રાતે નગરી કુંકાવાવ બળીને ભસ્મ બની ગઈ। હજારો નગરવાસીઓ જીવતા ભૂંજાઈ ગયા। એના સપના, એની આશાઓ, એના શિર અરમાનો ઓચિંતાના ભરખાઈ ગયા। એ બધા પ્રેત રૂપે પ્રગટતા રહ્યા। ચતુર્દશી જેવી કાળી રાત્રિએ કહે છે કે આખું નગર એની ગુંજાશ સાથે પ્રગટી જતું। અજાણ્યો કોઈ મુસાફર નગરને સાસુ માનીને રાત રોકાઈ જતો, ત્યારે સવારે કાં તો એની લાશ મળી હોય, કાં એ પાગલ થઈને ભટકતો હોય। હડીલાના ટીંબાની કાળ જંગરી ભયાનક આવી દંતકથાઓને કારણે એ ભૂમિ ભૂતનગરી બની ગઈ। ટીંબાના નામે આસપાસના ગામડા થરથર થરથર ધ્રુજતા હતા। સૂર્ય અસ્ત પછી અહીં પંખી પણ ન ફરકે। હા, વચ્ચેના ભાગમાં 2-3 જટાધારીઓ સીપિયા પસાડીને વસાવાના નિધાર સાથે આવેલા। હમ દેખે લેંગે ભૂતડે કો, હમ દેખ લેંગે દેખી શું લે, બે ભાગી ગયા અને એકની સમાધિ થઈ ગઈ। ભૂતવાવ પાસે લોકશક્તિ હારણ બની ગઈ। ભૂતોનો ભય વધારે વકર્યો, પણ સમય બડા બળવાન હૈ। ઈસવીસો 1945માં આ ટીંબામાં વસવા માટે એક અનોખો સંત આવ્યા। દાઢે નહીં, જટા નહીં, સીપિયો તંબુડી ભૂભૂતિ કાંઈ નહીં, જોગાઓની પરંપરાવંશ ક્યાંય નોખા અનોખા પાસે થોડા પુસ્તકો, સંગીત માટે દિલરુવા, લખવા માટે કલમ, ખડીઓ અને કોરા કાગળો, નામ એમનું મનરૂપગીરી ગોસ્વામી। મનુબાપુ પોતે સારા લેખક, સારા વેદ, સારા કવિ। વડોદરામાં એનું પોતાનું જ દવાખાનું, ઘોડાગાડીની સુખ સાહેબી। પણ એક દિવસ ધૂન એવી સડી કે બધું છોડીને એ પ્રેતનગરીમાં આવી ગયા। ઉપવાસના માટેના ઉત્તમ સ્થળની એમની જે કલ્પના હતી એવું જ આ સ્થળ વરવી વાયકાઓની વચ્ચે અહીં પરમ નીરવ સળંગ શાંતિ, અને બાપુ અહીં ઠેરી ગયા। પણ આસપાસના લોકોએ માન્યું કે બાવાજી અજાણ્યા છે અને આવી ભરણા છે। બોબો તો 8 દિવસ ભલભલા જટાધારીઓ ધૂળ ભેગા થઈ ગયા છે, તો આ ચશ્માધારીનું શું ગજું? અઠવાડિયામાં ઉકલમ થયા માનો, પણ એકને બદલે અનેક અઠવાડિયા વીત્યા। બાપુએ ઘાસની ઝૂંપડીવાળી દિનચર્યા આરંભી। દિવસે મુંબઈથી પ્રગટ થતા કિસ્મત સામાયિક માટે ધારાવાહી લેખો લખે, અને રાત્રે દિલદુર્વાબ સાથે શાસ્ત્રીય રાગોના સૌરસિત ગરબા આલામે। ઉજળ ટીંબામાં એક હસતું ગાતું અસ્તિત્વ પ્રગટ થયું। લોક સમાજને ખાતરી થઈ કે બાપુ બળવાન અને મંત્ર વિદ્યાના જાણકાર છે। ટીંબાના ભૂતળાને બાંધી વાળ્યા, અને માતાજીની માનતા માટે લાપસીના બળદગાડાની સાથે વળગાડવાળાના ગાડા પણ શરૂ થયા। ઊંડાણનો સંમતિ વિહોણા, શિક્ષણ વિહોણા ગામડાનો સમાજ એટલે અંધશ્રદ્ધાના ડગલા અને ઢગલા। બાળ લગ્નોના કજોડાના કંકાસ એટલે મોટા ભાગના ઘરોમાં મારઝૂડની ભરમાર। માર ખાનારી લાસાર બાયો મારથી બચવા માટે વળગાડના ધૂણવાના માર્ગે સડે। ભૂવા ડાકલા મરસાના ધુમાડા અને ધગેલ સાંકળોના નિર્દયી ભૂવાઓનો કોપ કાળો કેર ગુજારે। સંતના સર્જ હૈયાને સા બધા ધતિંગોથી આશંકા લાગી। ગમારોના પાનેરે માર ખાઈને અધુમુવા થઈ જનારા એ નારીઓના સાંત્વન માટે પણ મનુબાપુ વળગાડ કાઢવા તૈયાર થયા। માતાજીની મૂર્તિ સામે બેસાડીને જળમંત્રીને છંટકાવ કરે અને ભૂત ભાગી જાય। પણ એક દિવસ જે ઘટના બની એ અમને અર્ધ શકા પછી પણ નથી ભૂલાણી। અમે તેદી બીજી ચોપડીમાં ભણતા, લાપસી ખાવા રોજ રોજ ટીંબામાં જતા। બપોરના 2 વાગ્યાના સમયે આખા ટીંબાને કંપાવી નાખે એવી ભયાનક તાળો નાખતી એક બાઈને દોરડાથી બાંધીને બળદગાડામાં નાખીને એના કુટુંબીઓ માતાજી પાસે લાવ્યા। બાઈ ધૂણતી ધૂણતી એના સાસુ સસરા અને જેઠ જેઠાણીને લલકારે, હું તમારું લોહી પીને જ જઈશ,
હું ડાકણ છું, વંતરી છું, ધૂ 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 ધૂણતી હોય. 4 જણાએ પકડીને બાઈને માતાજીના ઓટલે બેસાડી લેખન કાર્ય છોડીને મનુબાપુ બાઈ પાસે આવ્યા. બાપુને જોઈ બાઈએ ત્રાડ પાડી. મનુબાપુએ મમતાવાળું નજરે એને જોઈ. પળભરે ધર્મ બાઈની આંખોમાં ખૂણેથી આંસુ વહ્યા. સાહિત્ય સર્જક સાધુને બાઈના અંગે ગોસર ખૂણે ધૂધવંતી વેદના દેખાણી. બાઈના ધૂણવાનું કારણ વળગાડ નહોતો એ વાત સમજાઈ ગઈ, પણ આંતરવેદના જાણવા માટે એકાંતની જરૂર હતી. એકાદ ક્ષણમાં નિર્ણય કરીને બાપુએ બાઈના ગાઓને બાઈનો અવાજ ન સંભળાય એટલા અંતરે દૂર ખસેડ્યા. બોલ બેટા. બાપાની મમતા ભરીને બાપુએ બાઈને પૂછ્યું, તને ભૂત વળગ્યું નથી એની મને ખાતરી છે. જો તું સાચી વાત મને કરીશ તો હું કાયમ માટે તારું દુઃખ દૂર કરીશ, અન્યથા તને આ લોકો ભૂવા ભારાડી પાસે માર ખવડાવીને મારી નાખશે. મમતાનો સુખનું પ્રથમ વાર કાને પડતા બાઈના હૈયાની ગાંસડી છૂટી ગઈ. કાળજું વીંછળાઈ જાય એવી વેદનાથી ડૂસકી પડી. હૈયું નિસોવાઈ ગયા પછી બાઈએ મનુબાપુને આખી વાત કરી. કે બાઈની વાતનો સાર એ હતો કે 4 માસ પૂર્વે એ પરણીને સાસરે આવી હતી. ખેતીકામ કરતાં કરતાં એના કાનનો સોનાનો કાપ ક્યાંક પડી ગયો. ન જડ્યો તે ન જ જડ્યો. સાસરિયાએ આક્ષેપ મૂક્યો, સોનાનો કાપ એના મા બાપને આપી આવી છે. બાઈએ સમસોગન ખાધા છતાં માને તો સાસરિયા સાના. આક્ષેપને સાચો ઠેરવવા માટે આખા પરિવારે મારઝૂડ શરૂ કરી. છેવટે પતિ પણ એમાં જોડાયો. કોઈ સહારો નહોતો. મારથી ઉગારવા માટે બાઈએ ધૂણવાનું નાટક શરૂ કર્યું. વંતરી બનીને હાકોટા દેવા લાગી એટલે ત્રાસવાદ થથરી ગયો. આખી વાત સાંભળીને મનુબાપુએ બાઈના સાસરિયાઓને બોલાવ્યા. બાઈના સસરાને પ્રશ્ન કર્યો કે તમારા પુત્રને પરણાવવાનો ખર્ચ કેટલો થયો? ડોસો હબકી ગયો. એને લાગ્યું કે બાપુ હવે 500,000 લેવાના. બાપુ, ડોસાએ હાથ જોડીને ઉત્તર વાળ્યો, શું કરીએ બાપુ, ઊંચી ઉધાર કરીને માંડ 2,000નો વેત કર્યો. હવે અમારી પાસે કંઈ નથી બાપુ, તમારે અહીં કશું આપવાનું પણ નથી. ડોસાની રમત પારખીને મનુબાપુ હસ્યા. પણ દીકરાને પરણાવવાના 2,000નો ખર્ચ કર્યો ત્યારે જ આ બાઈ તમારે ઘેરે આવી ખરું? એ તો ખરું હો બાપુ. હવે દીકરાને ફરીવાર પરણાવવા 2,000 તૈયાર છે. ડોસો ધ્રુજી ગયો. શું વાત છે બાપુ, હું વહુને બસે ભારે થઈ બાપુ. હવે છોકરાને પરણાવવાનું અમારું ગજું નથી. આ બાઈને ભૂત ભરખી જશે. તમે તો બાપુ સમર્થ છો, ટીંબાના ભૂતને વશ કર્યા છે. પણ આ ભૂતની શરત છે, એ તમારે કબૂલ હોય તો બાઈ બસી જશે અને ભૂત હંમેશા માટે જતું રહેશે. અરે તો ગમે એક શરત અમે પાળશું. હા, શરત એ છે કે હવે પછી બાઈને મારવાની, મેણા ટોણા મારીને રોવડાવવાની નથી. કાન ખોલીને સાંભળી લો કે એના કાનનો કાપ સાસે જ ખોવાઈ ગયો છે, એના માવતરને આપ્યો નથી. બોલો, આ વાત માનો છો? 7 વાર માનીએ હાવ તો અહીં માતાજીની રૂબરૂ પ્રતિજ્ઞા લ્યો. બાપુ, હવે પછી અમે એને ટકોરામ પણ નહીં મારીએ. કરીએ ભૂલ કરીએ તો અમારા કાંધ ઉપર વારાહમી માં. તો આ પળેથી ભૂત ગયું. જાઓ, મનુબાપુએ હસીને બાઈને કીધું, જા બેટા, ડાહી થઈને ગાડામાં બેસી જા અને સૌની સેવા કરજે. બાપુના શરણોમાં શેડો પાથરીને બાઈ પગે લાગી અને ગાડામાં બેસી ગઈ. બાઈને બાંધવાના દોરડા ઉકેલીને સાસુએ બાજુમાં મૂક્યા અને પોતાના ટેકાનો તકિયો એમણે વહુને આપ્યો. ટેકે બેસ દીકરી, અમે નાહકના તને દુઃખ દીધા, હવે દુઃખના દાડા ગયા હો વહુ. ગાડી ચાલી. ટીંબામાં સૂરજ આથમતો હતો. અમારી બાળટોળી બાઈની ગાડી પાછળ પાછળ ખાલ પર જતી હતી. એ વખતે બીજું તો શું વિચારીએ? આજે વિચાર આવે છે કે ભૂત ક્યારેય હોતા નથી, માત્ર ભૂત જેવો વ્યવહાર સંસારને ધૂણાવે છે ચારેકોર. મિત્રો, આ વાર્તા ખરેખર એક અદ્ભુત છે અને સમજવા લાયક છે કે ભૂત અને પ્રેત ખરેખર હોતા નથી. તો આપણે પણ આ વાર્તા સાંભળીએ, લોકોને શીખવાડીએ કે આવા અંધશ્રદ્ધાથી દૂર રહે, જેથી કરી આપણો સમાજ આગળ આવે. થેન્ક યુ.